આજના આ વિશ્લેષણમાં આપણે બ્રહ્માંડના બે સૌથી મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ, ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી. તો ચાલો બ્રહ્માંડના આ અદૃશ્ય ભાગની સફર શરૂ કરીએ. ચાલો એકદમ ચોંકાવનારી હકીકતથી શરૂઆત કરીએ. આપણી આસપાસ જે કંઈ પણ છે, તારા, ગ્રહો, આકાશગંગાઓ, અરે આપણે પોતે પણ, આ બધું મળીને બ્રહ્માંડનો માત્ર 5% હિસ્સો છે. હા, ફક્ત 5%. તો પછી સવાલ એ થાય કે બાકીનું 95% બ્રહ્માંડ ક્યાં ગયું? એ શું છે? વેલ, એ જ તો સૌથી મોટું રહસ્ય છે. તો મુદ્દો એ છે કે આપણા બ્રહ્માંડનો 95% ભાગ બે એવી અદૃશ્ય શક્તિઓથી બનેલો છે જે સતત એકબીજા સાથે લડી રહી છે. એક શક્તિ બ્રહ્માંડને એકસાથે બાંધી રાખવા માગે છે, જ્યારે બીજી શક્તિ તેને દૂર દૂર ધકેલી રહી છે. તો ચાલો આપણી વાર્તાના પહેલા હિસ્સાથી શરૂઆત કરીએ, એ અદૃશ્ય ગુંદરથી, જેણે આખા બ્રહ્માંડને એકસાથે જોડી રાખ્યું છે. ખગોળશાસ્ત્રીઓએ જ્યારે આકાશગંગાઓને જોઈ ત્યારે તેમને એક મોટી સમસ્યા દેખાઈ. આકાશગંગાઓ એટલી બધી ઝડપથી ફરી રહી હતી કે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ તો એ ક્યારનીય વિખેલાઈ જવી જોઈતી હતી, પણ એવું નહોતું થતું. કોઈક અદૃશ્ય શક્તિ તેમને પકડી રહી હતી. અને બસ આ કોયડાના ઉકેલ તરીકે ડાર્ક મેટરનો વિચાર આવ્યો. આ ગ્રાફ જુઓ. એ બતાવે છે કે આકાશગંગાના કેન્દ્રથી જેમ જેમ આપણે દૂર જઈએ, તારાઓની ગતિ ઓછી થવી જોઈએ. પણ એવું નથી થતું. એ લગભગ સરખી જ રહે છે. હવે ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ આવું ત્યારે જ થઈ શકે જ્યારે ત્યાં દેખાતા પદાર્થ કરતાં અનેક ગણો વધારે કોઈ અદૃશ્ય પદાર્થ હોય જે વધારાનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડી રહ્યો હોય. અને આ રહી એની સાબિતી. આ તસવીર ડાર્ક મેટરના અસ્તિત્વનો લગભગ પાક્કો પુરાવો છે. જ્યારે બે આકાશગંગાના ઝુમખા એકબીજા સાથે ટકરાયા ત્યારે સામાન્ય પદાર્થ એટલે કે ગેસ અને ધૂળ જે ગુલાબી રંગમાં છે એ ધીમો પડી ગયો. પણ ડાર્ક મેટર જે વાદળી રંગમાં દેખાય છે એ જાણે કંઈ થયું જ ન હોય એમ સીધું જ પસાર થઈ ગયું. આ સ્પષ્ટપણે બતાવે છે કે ડાર્ક મેટર વાસ્તવિક છે. તો ટૂંકમાં કહીએ તો ડાર્ક મેટર એક અદૃશ્ય આકર્ષક બળ છે, એક કોસ્મિક સિમેન્ટ જે બ્રહ્માંડને એક સાથે જોડી રાખે છે. સારું, પણ જો ડાર્ક મેટર બધું ખેંચી રહ્યું છે તો પછી બ્રહ્માંડ ફેલાઈ કેમ રહ્યું છે, અને એ પણ વધુને વધુ ઝડપથી? અહીંયા આપણી વાર્તામાં બીજો અને એનાથી પણ વધુ રહસ્યમય ખેલાડી પ્રવેશે છે, ડાર્ક એનર્જી. 1990ના દાયકા સુધી લગભગ દરેક વૈજ્ઞાનિક એવું જ માનતા હતા કે બિગ બેંગ પછી બ્રહ્માંડનો ફેલાવો ધીમો પડી રહ્યો છે. ગુરુત્વાકર્ષણને કારણે એવું જ થવું જોઈએ, બરાબર ને? પણ પછી એક એવી શોધ થઈ જેણે બધાને હચમચાવી દીધા. બ્રહ્માંડ ધીમું નથી પડી રહ્યું, એ તો ઝડપી બની રહ્યું છે. વૈજ્ઞાનિકોએ દૂરના સુપરનોવા એટલે કે તારાઓના વિસ્ફોટનો અભ્યાસ કર્યો. આ સુપરનોવાને બ્રહ્માંડની સ્ટેન્ડર્ડ કેન્ડલ એટલે કે માપદંડ જેવી મીણબત્તી ગણાય છે, કારણ કે આપણને એમની સાચી ચમક ખબર હોય છે. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ જોયું તો એ સુપરનોવા ધાર્યા કરતાં વધુ ઝાંખા દેખાતા હતા. આનો એક જ મતલબ હતો, એ ધાર્યા કરતાં વધુ દૂર હતા અને બ્રહ્માંડ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. તો આ ડાર્ક એનર્જી આખિર છે શું? વેલ, એ એક રહસ્યમય, ધક્કો મારતું બળ છે. ગુરુત્વાકર્ષણથી તદ્દન ઉલટું. એવું લાગે છે કે એ ખાલી જગ્યાનો જ એક ગુણધર્મ છે જે સ્પેસને અંદરથી જ બહારની તરફ ફૂલાવી રહ્યું છે. તો હવે આપણે એટલું તો જાણીએ છીએ કે આ બે અદૃશ્ય શક્તિઓ ખરેખર છે, પણ એ બનેલી શેની છે? વૈજ્ઞાનિકો આ અંધકારમાં કેવી રીતે શોધખોળ કરી રહ્યા છે? ચાલો એ જોઈએ. તો આને એકદમ સરળ રીતે સમજીએ. આ એક બ્રહ્માંડિક ખેંચતાણ જેવું છે. એક બાજુ છે ડાર્ક મેટર જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચીને એકસાથે બાંધી રાખવાનો પ્રયાસ કરે છે, ગુરુત્વાકર્ષણની જેમ. અને બીજી બાજુ છે ડાર્ક એનર્જી જે દરેક વસ્તુને એકબીજાથી દૂર ધકેલી રહી છે, એન્ટીગ્રેવિટીની જેમ. એક જોડે છે, બીજું તોડે છે. તો વૈજ્ઞાનિકો શોધી શું રહ્યા છે? ડાર્ક મેટર માટેનો જે મુખ્ય ઉમેદવાર છે એ એક કણ છે જેનું નામ છે WIMP. એને એક ભૂતિયો કણ સમજો. એની પાસે દળ છે, વજન છે, પણ એ સામાન્ય પદાર્થની આરપાર નીકળી જાય છે, લગભગ કોઈ પ્રતિક્રિયા કર્યા વગર. એટલે જ એને શોધવો અતિશય મુશ્કેલ છે. તો પછી આવા ભૂતિયા કણને પકડવો કઈ રીતે? જુઓ, પૃથ્વી પર સતત બીજા કણોનો વરસાદ થતો રહે છે, જેને આપણે કોસ્મિક નોઇઝ કહી શકીએ. આ બધા ઘોંઘાટથી બચવા માટે વૈજ્ઞાનિકો જમીનની અંદર માઇલો ઊંડે પ્રયોગશાળાઓ બનાવે છે. ત્યાં પૃથ્વી પોતે જ એક ઢાલ બની જાય છે. આ લક્સ ઝેપલિન જેવા પ્રયોગો
દુનિયાના સૌથી સંવેદનશીલ ડિટેક્ટર્સમાંથી એક છે. આ પ્રવાહી ઝેનોનથી ભરેલી એક બહુ મોટી ટાંકી છે જેને એકદમ શાંત અને અંધારી જગ્યાએ રાખવામાં આવી છે. વૈજ્ઞાનિકો બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારેક કોઈ એક વિમ્પ આ ટાંકીમાંથી પસાર થાય અને ઝેનોનના કોઈ અણુ સાથે ટકરાય અને એક નાનકડો પ્રકાશનો ઝબકારો થાય. ડાર્ક મેટરને શોધવું તો મુશ્કેલ છે જ, પણ શું એવું બની શકે કે ડાર્ક એનર્જીનો જવાબ તો હંમેશાથી આપણી નજર સામે જ રહ્યો હોય? આ અવતરણ એક નવી અને સાવ અલગ જ થિયરી તરફ ઇશારો કરે છે. શું એવું બની શકે કે ડાર્ક એનર્જીનો સ્ત્રોત બ્રહ્માંડના સૌથી ખતરનાક પદાર્થો એટલે કે બ્લેક હોલ્સમાં છુપાયેલો હોય? હવે આ વિચાર ખરેખર મગજને ચક્રાવે ચડાવી દેવો છે. આ થિયરી મુજબ બ્લેક હોલ ફક્ત વસ્તુઓ ગળી નથી જતા. ના, જેમ જેમ આપણું બ્રહ્માંડ ફેલાય છે, બ્લેક હોલ પણ તેની સાથે જોડાઈને મોટા થતા જાય છે, દળ મેળવતા જાય છે. અને આ પ્રક્રિયામાં જે ઊર્જા પેદા થાય છે એ જ કદાચ ડાર્ક એનર્જી છે. વિચારો, જો આ સાચું હોય તો એનો મતલબ એ થયો કે બ્રહ્માંડના ફેલાવાનું કારણ તેના પોતાના જ સૌથી મોટા રાક્ષસ એટલે કે બ્લેક હોલ્સ છે. તો આ બ્રહ્માંડની ખેંચતાણમાં આખરે જીતશે કોણ? શું બ્રહ્માંડ હંમેશ માટે ફેલાતું જ રહેશે કે પછી ક્યારેક પાછું સંકોચાઈ જશે? ચાલો જોઈએ વિજ્ઞાન અત્યારે શું કહે છે. આ ચાર્ટમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે 68% સાથે ડાર્ક એનર્જી સ્પષ્ટપણે આગળ છે અને જીતી રહી છે. બ્રહ્માંડને દૂર ધકેલનારું બળ તેને એકસાથે બાંધી રાખનારા બળ કરતાં ઘણું વધારે શક્તિશાળી છે. તો અંત કેવો હશે? મુખ્યત્વે 3 શક્યતાઓ છે. પહેલી, બિગ ફ્રીઝ, જેમાં બ્રહ્માંડ એટલું ફેલાઈ જશે કે બધું ઠંડુ, અંધારું અને ખાલીખમ થઈ જશે. બીજી, બિગ રિપ, જે વધુ ડરાવણી છે, જેમાં ડાર્ક એનર્જી એટલી શક્તિશાળી બનશે કે તે આકાશગંગાઓ, તારાઓ અને છેવટે અણુઓને પણ ફાડી નાખશે. અને ત્રીજી, બિગ ક્રંચ, જેમાં ડાર્ક એનર્જી હારી જાય અને ગુરુત્વાકર્ષણ જીતી જાય અને આખું બ્રહ્માંડ ફરી એક બિંદુમાં સંકોચાઈ જાય. અને આ જ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને સમાપ્ત કરીએ છીએ. કારણ કે ડાર્ક એનર્જી હાલમાં જીતી રહી છે, શું આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં વાસ્તવિકતા પોતે જ ફાટી જશે? આ સવાલનો જવાબ હજુ પણ એ જ અંધકારમાં છુપાયેલો છે. અને એ જ કદાચ બ્રહ્માંડનું સૌથી મોટું અને અંતિમ રહસ્ય છે.